બુધવારે પર્યાવરણ દિવસ નિમિત્તે ફોસ્ટા અને પર્યાવરણ સુરક્ષા પ્રવૃત્તિ દ્વારા વેપારીઓમાં પર્યાવરણને લગતી જાગૃતિ અને મહત્વ અંગે સુરત ટેક્સટાઇલ માર્કેટના રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટ, મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ, ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ, રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. નાટક કાર્યક્રમ દ્વારા વૃક્ષોને છોડ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષે 5 જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસ એક નવી થીમ સાથે આવે છે અને તેનું મહત્વ સમજાવવામાં આવે છે. છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળ્યો અને આ દરમિયાન પ્લાસ્ટિક કચરાની સમસ્યા પણ પર્યાવરણ માટે એક મોટું કારણ બની. આ વૈશ્વિક સમસ્યાને પણ લોકો એક જાગૃતિના રૂપમાં જુએ છે અને વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં પણ તેની ચર્ચા થાય છે. માનવ જીવનની સલામતી માટે પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવાની જરૂર છે. આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે. માનવી અને પર્યાવરણ વચ્ચે ઊંડો સંબંધ છે. પ્રકૃતિ વિના જીવન શક્ય નથી, પરંતુ માણસ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે. પર્યાવરણ સતત પ્રદૂષિત થઈ રહ્યું છે, જે જનજીવનને પ્રભાવિત કરવાની સાથે કુદરતી આફતોનું કારણ પણ બની રહ્યું છે. સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણનું રક્ષણ જરૂરી છે. આ હેતુ માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવે છે અને પર્યાવરણની જાળવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ત્યારે સમગ્ર વિશ્વમાં 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ તો આ દિવસે પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સના જણાવ્યા અનુસાર આ દિવસની ઉજવણી પર્યાવરણને બચાવવા અને વધારવામાં વ્યક્તિઓ, સાહસો અને સમુદાયો દ્વારા ચોક્કસ અભિપ્રાય અને જવાબદાર વર્તન માટેનું આદાન પ્રદાન કરવાની તક પૂરી પાડે છે. ત્યારે બુધવારે પર્યાવરણ દિવસ નિમિત્તે ફોસ્ટા અને પર્યાવરણ સુરક્ષા પ્રવૃત્તિ દ્વારા વેપારીઓમાં પર્યાવરણને લગતી જાગૃતિ અને મહત્વ અંગે સુરત ટેક્સટાઇલ માર્કેટના રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટ, મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ, ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ, રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. નાટક કાર્યક્રમ દ્વારા વૃક્ષોને છોડ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ફોસ્ટાના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે હાલમાં વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે અને આપણે વૃક્ષારોપણ કરવાની જરૂર છે, જેના કારણે કાપડ બજાર હરિયાળું બનશે અને પર્યાવરણ સુરક્ષિત રહેશે. તેમજ ચેરમેને જણાવ્યું કે આપણે આપણા બજારોની અંદર અને બહાર વૃક્ષો વાવીએ, જેનાથી આપણને ફાયદો થાય અને પર્યાવરણ પણ સુંદર રહે. આપણે બધાએ કોરોનાના સમયગાળા દરમિયાન ઓક્સિજનનો અભાવ જોયો છે. ઓક્સિજનનું બીજું નામ પ્રાણવાયુ છે. જો પ્રાણવાયુનું સ્તર તમારા બજાર વિસ્તાર કે સંસ્થામાં સારું રહેશે તો તે તમારા સ્વાસ્થ્ય અને માનસિક વિકાસ તરફ દોરી જશે. વેપારના વિકાસમાં પણ રસ રહેશે. ફોસ્ટા ઉપરોક્ત તમામ ટેક્સટાઇલ માર્કેટનો આભાર વ્યક્ત કરે છે, જેમણે આવા જાગૃતિ કાર્યક્રમને પ્રોત્સાહિત અને સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ફોસ્ટાના અધિકારીઓ અને બજારના વિવિધ અગ્રણીઓ, વેપારીઓ અને કર્મયોદ્ધાઓ ઉપસ્થિત રહ્યા હતા.